નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 8 ચતુષ્કોણ એના બીજા લેક્ચરની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જોઈએ. ગઈકાલે આપણે એની બધાની વ્યાખ્યાઓ જોઈ હતી, તો આજે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ એના ગુણધર્મો, તો એના પ્રમેયો છે એ જ બધા એના ગુણધર્મો છે. તો 8.1 પ્રમેય એનો પહેલો ગુણધર્મ કે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોથી રચાતા બે ત્રિકોણો છે, આ બંને ત્રિકોણો એકરૂપ હોય છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે A B C D, તો એના બે વિકર્ણ આવે AC અને BD. ધારો કે AC વિકર્ણ આપણે લઈએ તો બે ત્રિકોણ બને, ABC ત્રિકોણ અને CDA ત્રિકોણ. આ બંને ત્રિકોણો એકરૂપ હોય એમ સાબિત કરવાનું. જો તમે BD લો તો આ બાજુનો BCD ત્રિકોણ ને આ બાજુનો DAB ત્રિકોણ આવે, તો એ પણ બંને એકરૂપ હોય. તો સૌથી પહેલા આપણે એનું પક્ષ લખીએ. શું આપેલું છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. તો પહેલા આપણે એમ લખીએ કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાધ્ય. શું સાબિત કરવાનું છે? તો વિકર્ણોથી રચાતા ત્રિકોણો એકરૂપ હોય છે. તો ABC અને CDA ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA આ બંને એકરૂપ હોય છે. જો BD વિકર્ણો બનાવવામાં આવે તો એનાથી ત્રિકોણ બનશે BCD, ત્રિકોણ BCD, અને આ બાજુ ત્રિકોણ બનશે DAB. તો આ બંને પણ એકરૂપ હોય છે. તો સાબિતી લઈએ. સાબિતી: ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણને પક્ષમાં આપેલું છે. માટે સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર થાય તો AB અને DC સમાંતર થશે અને AD અને BC સમાંતર થશે. ધારો કે આપણે AC નો વિકર્ણ લઈ લઈએ. AC વિકર્ણ જોડો. AC વિકર્ણ જોડો તો અહીંયા બે ત્રિકોણ બની ગયા. ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA. તો આ બે ત્રિકોણની આપણે વાત કરીએ તો આની અંદર તમે જુઓ આ બે સમાંતર છે, તો આ એની છેદિકા છે. તો છેદિકા થઈ તો આ બે ખૂણા સમાન થાય, યુગ્મ કોણ છે એટલે. એવી જ રીતે આ બંને સમાંતર છે અને આ એની છેદિકા છે. તો આ રીતે આપણે z આકાર લઈએ તો આ ખૂણો અને આ ખૂણો એ પણ બંને ખૂણા સમાન થાય. અને આ બાજુ છે એ કોમન છે, આ ત્રિકોણમાં બી આવે છે, આ ત્રિકોણમાં પણ આવે છે. તો આ ત્રિકોણનો ખૂણો બાજુ ખૂણો આ ત્રિકોણના અનુરૂપ ખૂણા બાજુ ખૂણા સાથે સમાન થાય છે. તેથી આ બે ત્રિકોણો એકરૂપ છે. તો જુઓ આપણે આ ખૂણો લઈએ, આ ત્રિકોણનો આ ખૂણો એટલે કે BAC ખૂણો, ખૂણો BAC, અને આ ત્રિકોણનો DCA ખૂણો. આ બંને ખૂણા સમાન છે. શું કામ સમાન છે? કારણ કે અહીંયા કઈ બે સમાંતર આ બે ખૂણા લીધા એટલે આપણે આ રીતે લીધું એટલે આ બે સમાંતર રેખા લીધી અને AC ની છેદિકા લીધી. એટલે કે AB સમાંતર DC ની છેદિકા થી રચાતા યુગ્મ કોણો છે. આપણને ખબર છે સમાંતર રેખાઓની છેદિકાથી રચાતા યુગ્મ કોણો સમાન હોય છે. અને સમાંતર છે એવું આપણે અહીંથી કહી શકીએ. ત્યારબાદ
બંનેની બાજુઓ લઈએ તો આમાં AC તો આમાં CA આવે તો AC બાજુ અને CA બાજુ બંને સમાન બાજુઓ છે સામાન્ય બાજુ છે તો સામાન્ય બાજુ સમાન આવે એક પ્રમાણે હવે આપણે આનો C ખૂણો લઈએ આવી રીતે BCA નો BCA તો આ ત્રિકોણનો DAC ખૂણો આવે તો DAC તો એ પણ યુગ્મ કોણ છે આ વખતે આ બે સમાંતર છે AD અને BC તો એ પણ આપણને ખબર છે AD સમાંતર BC ની છેદિકાથી રચાતા યુગ્મ કોણ છે તો આ અનુરૂપ ખૂણા છે આ અનુરૂપ બાજુ છે આ અનુરૂપ ખૂણા છે એ ખૂબ બાખું પ્રમેય ઉપરથી આ બે ત્રિકોણો એકરૂપ છે એમ કહી શકાય માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA ખૂબ બાખું શરત ઉપરથી તો આપણે સાધ્યનું પહેલું વિધાન સાબિત થઈ ગયું સાધ્ય નંબર 1 આવી જ રીતે BD વિકર્ણ દોરીએ તો આ બાજુનો ત્રિકોણ ને આ બાજુનો ત્રિકોણ પણ એકરૂપ સાબિત કરી શકાય છે આવી જ રીતે BD વિકર્ણ થી રચાતા ત્રિકોણ BCD અને હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો બીજો ગુણધર્મ કે એનો પ્રમેય નંબર 8.2 છે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓના માપ સમાન હોય છે બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય છે એવું સાબિત કરવાનું છે તો જુઓ આનો ક્યાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે પક્ષ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે સાધ્ય સામસામેની બાજુઓ સમાન હોય છે સામસામેની બાજુ લઈએ તો AB અને BC બંને સમાન હોય અને બીજી જોડ લઈએ તો AD અને BC તો આ બંને પણ સમાન હોય છે સાબિતી સૌથી પહેલા આપણે AC જોડી દઈએ AC જોડો હવે AC જોડાઈ ગયા પછી બે ત્રિકોણ પડે છે તે બે ત્રિકોણ માટે જોઈએ ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં હમણાં આગળ આપણે 8.1 પ્રમેય સાબિત કર્યો સેમ ટુ સેમ એ જેવા સ્ટેપ તમે બે બાજુઓ સમાંતર હોય સામસામેની તો એના બે ખૂણા સમાન આવશે આ કોમન બાજુ છે આ ખૂણો અને આ ખૂણો પણ સમાન આવશે તો પહેલા આપણે લઈએ BAC ખૂણો BAC બરાબર ખૂણો DCA શું કામ આ બંને સમાન છે કારણ કે આ બે ખૂણા સમાન એટલે AB અને DC સમાંતર છે AB સમાંતર DC ની છેદિકાથી રચાતા યુગ્મ કોણ છે એટલા માટે આ બંને ખૂણાના માપ સમાન છે ત્યાર પછી આની અંદર AC બાજુ લઈએ અને આમાં CA બાજુ લઈએ તો એ બંને બાજુઓ સમાન થશે કારણ કે બંનેની કોમન બાજુ છે સામાન્ય બાજુ ત્યાર પછી BCA ખૂણો લઈએ ખૂણો BCA અને આમાં ખૂણો DAC લઈએ ખૂણો DAC
તો આ બંને ખૂણા બી સમાન થશે કારણ કે આપણે આ રીતે ખૂણા આવ્યા છે એટલે આ બે સમાંતર રેખાઓ છે એટલે AD અને BC સમાંતર છે AD અને BC સમાંતર છે એની છેદિકાથી રચાતા યુગ્મ કોણો સમાન આવે તો અહીંયા અનુરૂપ ખૂણા અનુરૂપ બાજુ અનુરૂપ ખૂણા સમાન છે એટલે બાજુ શરત ઉપરથી આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય એટલે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA કૌંસમાં બાજુ શરત તો CPCD ના નિયમ અનુસાર અનુરૂપ ખૂણા અનુરૂપ બાજુઓ સમાન આવે તો હું આમાં AB લઉં તો આની અંદર CD આવશે તો AB બરાબર CD CPCD તો આ તમારું સાધ્યનું એક વિધાન સાબિત થયું સાધ્ય નંબર 1 બરાબર તો AB બરાબર CD BC લખો કે CD લખો બે એક જ કહેવાય ત્યારબાદ હું આમાં BC લઉં તો આમાં D આવે તો BC અને DA એ પણ સમાન થશે CPCD ના નિયમ અનુસાર તો તમે જુઓ BC અને AD આ સાધ્ય નંબર 2 તો આવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય છે તેવું સાબિત કરી શકાય છે ચલો હવે આપણે પ્રમેય નંબર 8.3 જોઈએ આ એનો ત્રીજો ગુણધર્મ થશે હમણાં આપણે જે બીજો ગુણધર્મ લીધો તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય આ એનું પ્રતિવિધાન થાય જો ચતુષ્કોણની સામસામેની બાજુઓ ની બંને જોડ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ કહેવાય તો અહીંયા સામસામેની બાજુઓ સમાન છે એવું આપી દીધું છે અને સાબિત કરવાનું છે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણની દોરીએ પણ અત્યારે ખાલી ચતુષ્કોણ છે માનવાનું આપણે ABCD એક ચતુષ્કોણ છે અને એની સામસામેની બાજુઓ સમાન છે AB અને BC સમાન છે AD અને BC સમાન છે તો સૌથી પહેલા પક્ષ હવે આપણને ખબર નથી આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે ફક્ત અહીંયા આપણે એમ લખીશું કે ચતુષ્કોણ ABCD આપેલ છે ચતુષ્કોણ ABCD માં AB અને DC સમાન છે તેમજ AD અને BC સમાન છે સામસામેની બાજુની બંને જોડ સમાન છે એવું આપેલું છે સાધ્ય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે સાબિત કરવાનું છે સાધ્યમાં લખવાનું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે સાબિતી સાબિતીમાં જો ફરીથી આપણે અહીંયા A અને C ને જોડી દઈએ AC જોડો તો AC જોડવાથી બે ત્રિકોણ બને છે ABC અને CDA ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં તો એ જુઓ AB અને CD બેવના માપ સરખા છે આમાં AB લો તો આમાં CD આવે તો AB અને CD સરખા છે એવું બોક્સમાં કીધું છે ત્યાર પછી તમે BC લો આમાં BC લો તો આમાં D આવે તો BC અને D એ સમાન છે તો એ પણ તમને બોક્સમાં આપેલું છે તમે AC લો તો સામે CA આવે તો એ સામાન્ય બાજુ છે સામાન્ય બાજુ છે તો તમે જોઈ શકો છો આ અનુરૂપ બાજુઓ છે આ પણ અનુરૂપ બાજુઓ છે આ પણ અનુરૂપ બાજુઓ છે તો બાબા શરત ઉપરથી આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA કૌંસમાં બા શરત
હવે બે ત્રિકોણ એકરૂપ હોય તો સીપીસીટી ના નિયમ અનુસાર અનુરૂપ બધા અંગો સમાન થાય. તો હું આની અંદર ખૂણો A લો તો આમાં ખૂણો C આવે. એ ખૂણો આપણે બોલવો હોય તો BAC એમ લખાય. ખૂણો BAC. આમાં ખૂણો C બોલવો હોય તો DCA. ખૂણો DCA. તો CPCT નિયમ અનુસાર આ બે ખૂણા સમાન થશે અને આપણે નંબર 1 આપીએ. એવી જ રીતે આ C ખૂણો અને A ખૂણો સમાન થાય. આનો C ખૂણો લેવો છે તો BCA કહેવાય. ખૂણો BCA અને આની અંદર DAC એમ લખાય. DAC. તો એ પણ CPCT ના નિયમ અનુસાર બે ખૂણા સમાન છે અને આપણે નંબર 2 આપીએ. હવે પરિણામ નંબર 1 ના બંને ખૂણા શું છે એના માટે વિચારીએ. પરિણામ નંબર 1 માં ખૂણો BAC અને ખૂણો DCA. આકૃતિમાં જુઓ BAC એટલે આ ખૂણો અને DCA એટલે આ ખૂણો. તો આ બંને ખૂણા શું છે તો એ યુગ્મ કોણ છે. કઈ બે રેખાઓથી બને છે તો AB અને BC થી બને છે. તો આ બંને ખૂણાઓ AB અને BC થી રચાતા અંતઃયુગ્મ કોણ અથવા ખાલી યુગ્મ કોણની જોડ છે. અને યુગ્મ કોણની આ જોડ કેવી છે? સમાન છે. જે સમાન છે. તો આપણને ખબર છે કે અંતઃયુગ્મ કોણ સમાન ત્યારે જ થાય કે એ અંતઃયુગ્મ કોણ જે બે રેખાઓ થી બનતી હોય તે બે રેખાઓ સમાંતર હોય ત્યારે. મતલબમાં આ બે અંતઃયુગ્મ કોણ છે એ સમાન છે. એટલા માટે આ બંને કેવા હોવા જોઈએ? સમાંતર હોવા જોઈએ. તો AB સમાંતર DC. બરાબર. હવે આપણે છઠ્ઠા પ્રકરણની અંદર શીખી ગયા છીએ અંતઃયુગ્મ કોણો જો સમાન થતા હોય અંતઃયુગ્મ કોણ જે બે રેખાઓથી બનતા હોય તે બે રેખાઓ સમાંતર થાય. તો AB અને DC સમાંતર છે. એને આપણે પરિણામ નંબર 3 આપીએ. હવે પરિણામ નંબર 2 ની અંદરના બે ખૂણા છે એના માટે જોઈએ. પરિણામ નંબર 2 માં ખૂણો BCA અને ખૂણો DAC. તો આ બંને ખૂણા શું છે? તો આકૃતિમાં જુઓ BCA એટલે આ ખૂણો અને DAC. તો DAC એટલે કયા ખૂણો? તો આ બંને ખૂણા સમાન આવે છે. તો તમે જુઓ આ પણ અંતઃયુગ્મ કોણ બને છે. આ બે રેખાઓથી બને છે AD અને BC. એ AD અને BC ની છેદિકાથી રચાતા યુગ્મ કોણની જોડ છે જે સમાન છે. માટે આ બે યુગ્મ કોણ જે બે રેખાઓથી બને તે બે રેખાઓ સમાંતર થાય. એટલે AD અને BC એ બંને સમાંતર થશે. એને આપણે પરિણામ નંબર 4 આપીએ. અહીંયા AB અને BC ની છેદિકાથી રચાતા યુગ્મ કોણની જોડ જે સમાન. એટલા માટે આ બંને સમાંતર થશે અને આ બે ખૂણા આ બે રેખાઓની છેદિકાથી રચાતા યુગ્મ કોણની જોડ છે જે સમાન છે. તેથી આ બંને સમાંતર થશે. તો આ બંને સામસામેની બાજુઓની એક જોડ છે અને આ સામસામેની બાજુઓની બીજી જોડ છે. સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા આપણે ભણી ગયા. જેમાં આપણને કીધું છે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો પરિણામ નંબર 3 અને 4 પરથી કહી શકાય સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર થાય છે. તેથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો પરિણામ નંબર
3 અને પરિણામ નંબર 4 પરથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આવી રીતે આનો ત્રીજો ગુણધર્મ પણ આપણે સાબિત કરી શકીશું. ચાલો હવે આપણે ચોથો ગુણધર્મ જોઈએ પ્રમેય નંબર 8.4 ના સ્વરૂપમાં. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પણ સમાન હોય છે. આપણે આગળ જોઈ ગયા સામસામેની બાજુઓ સમાન હોય, તો અહીંયા આપણે જોઈએ સામસામેના ખૂણા સમાન હોય. જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD, તો સૌથી પહેલા આપણે પક્ષ લખીએ. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાધ્ય સામસામેના ખૂણાઓ એના સમાન હોય છે. તો ખૂણો A અને ખૂણો C સામસામેના ખૂણા છે. ખૂણો B અને ખૂણો D પણ એના સામસામેના ખૂણા છે, જે સમાન હોય છે એમ સાબિત કરવાનું છે. તો સાબિતી આની અંદર પણ A અને C ને સૌથી પહેલા જોડી દો. AC જોડો. તો અહીંયા બે ત્રિકોણ બને છે, તે બે ત્રિકોણની વાત કરીએ. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ ABC અને આ ત્રિકોણ તો CDA. જો અહીંયા આ ત્રિકોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે અને આગળના જે ગુણધર્મ છે એનો ઉપયોગ પણ આમાં આપણે કરી શકીએ છીએ. તો સામસામેની બાજુઓની બંને જોડ કેવી આવે? સમાન આવે. બરાબર. આ AD અને આ પણ સમાન આવે. AC બંનેમાં છે તે પણ સમાન આવે. તો જો AB અને CD સમાન, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય છે. ત્યાર પછી તમે આમાં BC લો તો સામે DA આવે, તો એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય છે. તમે આમાં AC લો તો પહેલામાં C આવે, તો એ તો સામાન્ય બાજુ છે એટલા માટે સમાન થશે. તો આની અંદર જો આ અનુરૂપ બાજુઓ છે, આ બી અનુરૂપ બાજુઓ છે, આ પણ અનુરૂપ બાજુઓ છે, તો આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થશે. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA કૌંસમાં બા સરળ. CPCT નિયમ અનુસાર અનુરૂપ અંગો સમાન થાય. હું આની અંદર B લો તો આની અંદર ખૂણો C આવે, એટલે ખૂણો B બરાબર ખૂણો D. બરાબર. ABC એટલે ખૂણો B અને CDA એટલે ખૂણો D. એટલે ખૂણો B અને ખૂણો D સમાન થાય. તો અહીંયા આપણું સાધ્યનું બીજું વિધાન સાબિત થઈ ગયું. સાધ્ય 2. આવી જ રીતે તમે BD ને જોડો તો આ બાજુ BCD ત્રિકોણ બને. રેખાખંડ BD જોડો એટલે કે ત્રિકોણ BCD અને આ બાજુનો ત્રિકોણ DAB. ત્રિકોણ DAB માં તમે BC લો તો આમાં D આવે, તો BC અને DA સમાન. તો BC અને DA સમાન, તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ BC અને DA સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ
સમાન હોય છે. એવી જ રીતે આમાં CD લો તો આમાં AB આવે તો CD અને AB. તમે જો આ CD અને આ AB બે પણ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ છે એટલે સમાન આવે. તમે આમાં BD લો તો આમાં DB તો BD અને DB બે બંને કોમન છે એટલે સામાન્ય બાજુ. તો અહીંયા પણ અનુરૂપ બાજુઓ છે, આ પણ અનુરૂપ બાજુઓ છે, આ પણ અનુરૂપ બાજુઓ છે. તો બાબા શરત અનુસાર આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય. માટે ત્રિકોણ BCD એકરૂપ ત્રિકોણ DAB કૌંસમાં બાબા શરત. બરાબર. અહીંયા જે ત્રિકોણની વાત કરી કે આપણે જો BD ને આપણે જોડી દઈએ તો આ બાજુનો BCD ત્રિકોણ આ બાજુનો DAB ત્રિકોણ આ બંને ત્રિકોણ એકરૂપ થાય. તો બંને એકરૂપ હોય તો CPCT નિયમ અનુસાર અનુરૂપ અંગો એના સમાન થાય. આમાં C લઈએ તો આમાં A આવે. બરાબર. BCD ખૂણો તો BCD એટલે આ C ખૂણો આવે. DAB ખૂણો તો DAB એટલે ખૂણો A આવે. તો C અને A સમાન થાય. CPCT નિયમ અનુસાર આ તમારું સાધ્યનું પહેલું વિધાન છે. તો આ રીતે સાધ્યનું પહેલું વિધાન સાબિત થઈ જશે. બરાબર.